धर्मोऽस्तु सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं नमः समेशाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान् करति। આપણે પેજ 266 ઉપર છેલ્લો પેરેગ્રાફ. હા, છેલ્લો પેરેગ્રાફ. અરે અમે દ્રવ્ય સ્વભાવ ઉપર નજર રાખીને કહીએ છીએ, તું સાંભળ તો ખરો. તારે પર્યાયનું જ્ઞાન કરવું છે અને તારે પર્યાયનું જ્ઞાન વધારવું છે. અમારે પર્યાયનું જ્ઞાને કરવું નથી અને વધારવું એ નથી. અમારે તો દ્રવ્યનું જ્ઞાન કરવું છે અને દ્રવ્યને આશ્રય જ પરિપૂર્ણ પરમાત્મા દશા થઈ જશે. મમ્મીએ જોયું છે કે નહીં? હા, જોયું છે. પરિપૂર્ણ દશા થઈ જશે. દ્રવ્યને આશ્રય કેવળ જ્ઞાન થશે. સમ્યક દર્શન થાય તે તો સાધારણ ચીજ છે અને એક સમયમાં થાય છે, પરંતુ દ્રવ્યને જાણવામાંથી જ્યારે બહાર જ આવે નહીં, ભેદને જાણવા જાય જ નહીં, ત્યારે કેવળ જ્ઞાન થાય. ઉપયોગ ધારા વાહી બે ઘડી અંદરમાં રહે તો શુક્લધામની શ્રેણી માંડીને તેને પરમાત્મા પદની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન થાય એ છેલ્લી વાત નથી, એમ કેવળ જ્ઞાન થાય એ છેલ્લી વાત છે. એટલે સમ્યક દર્શન ને કોઠીના બી કહે છે અને ચારિત્ર ને ખેતરમાં વાવેલા બી કહેવાય. એટલે એમાંથી કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ સાદી અનંત દ્રવ્ય સ્વભાવ ઉપર નજર રાખવીને એને અનુક્રમમાં આવ્યો કહેવાય અને પર્યાય ઉપર નજર રાખે એને ક્રમભંગ કર્યો કહેવાય. એમ પ્રવચન સારની 114 ગાથામાં કીધું. એટલે હવે અનુક્રમમાં આવી જા, પર્યાર્થિક ચક્ષુ બંધ કર અને ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુથી ભગવાન આત્માને જો ધ્યાન. પર્યાયમાં ક્રમ ભંગ કર્યો અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય ત્યારે અનુક્રમમાં આવ્યો. અનાદિનો ક્રમ ભંગ કર્યો છે ને, પર્યાય ઉપર નજર છે એટલે દ્રવ્યને જોવું એ અનુક્રમમાં આવ્યો એમ કહેવાય. મિથ્યા દ્રષ્ટિને કોઈ વિષય જ નથી એમ કે ને, તો શું કે એની નજર પર્યાય ઉપર છે, તો પર્યાય તો એક સમયની છે, તો એ તો અવસ્તુ થઈ જાય એક સમયમાં. એટલે એને કોઈ વિષય જ નથી. સમ્યક દ્રષ્ટિને વિષય છે ભગવાન આત્મા, એ કાયમ રહે છે. આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે ને વિકલ્પ થી પકડવા જાય છે. આત્મા ધ્રુવ છે ને અનિત્ય ઉપર નજર છે એમ. બરોબર. જેટલા તમે નજર પર્યાય ઉપર છે એ બધી વિરાટના છે, દ્રવ્ય ઉપર નજર આવે તો એ બધી આરાધના છે તમારી. પેજ 267 છે માં. કાલે તો તમે નહોતા ને, અમે 10 મિનિટમાં બંધ કરી દેવું પડ્યું. નવ્યા બેને સારંગી તાણી એટલે ભાગી હું એને ચૂપ કરાવવા, 1 કલાક ચૂપ કરાવ્યો, પછી ઘર ભેગી કરી. હજી કે છે કે તેમનામાં કાંઈ પણ ભેદ તફાવત હું કયા નહીંથી જાણું, એટલે તેમની પાસે તફાવત કરનારી કોઈ નય જ નથી. આ શું કહો છો? એકને બંધ અને એકને મોક્ષ, એક મિથ્યા દ્રષ્ટિ ને એક સમ્યક દ્રષ્ટિ, એકને ભેદ જ્ઞાનનો સદભાવ અને એકને ભેદ જ્ઞાનનો અભાવ. આવું તો ઘણોય આવે છે. શાસ્ત્રમાં 2 પ્રકાર તો આવે છે. તારી નજર 2 પ્રકાર ઉપર હોવાથી એક પ્રકાર ઉપર આવતી નથી. આવું ને આવું એમ જ જાણ્યા કરે છે. બરોબર. આવું ને આવું એમ કે આ સમ્યક દ્રષ્ટિ ને આ મિથ્યા દ્રષ્ટિ. અચ્છા, એવી રીતે. આ ભેદ જ્ઞાનનો અભાવ છે ને આને ભેદ જ્ઞાનનો સ્વભાવ છે એમ જોયા કરે. પણ એક પ્રકાર ઉપર નથી આવતી કે બેયના ભગવાન આત્મા તો બેયનો સરખો છે, અહીંયા નજર નથી આવતી. એ નજર કોની આવે? શ્રદ્ધાની, દ્રષ્ટિની.
દ્રષ્ટિની નજર એક ઉપર હોય, જ્ઞાન બે ને સ્વીકારે, પણ દ્રષ્ટિ થયા પછી જ્ઞાન હોય ને તો સમ્યક નામ પડે. એની પહેલાનું જ્ઞાન સમ્યક નામ નથી પડતું. અહીંયા ધર્માત્મા છે જે પરમાત્મા થવાની તૈયારી વાળા છે તેમ ફરમાવે છે કે બે પ્રકારના જીવો અમને દેખાતા નથી. જીવ ત્રણેય કાળ એક જ પ્રકારનો હોય. જીવના બે પ્રકાર હોવા તે ઉપચાર છે. એક અપેક્ષાએ તેને આડ દીધા બરાબર છે. બેના સૌથી પહેલું લેસન છે ને એને કેન્સલ કર્યું. સૌથી પહેલું લેસન એમ કર્યું હતું કે જીવ સંસારીને સીધી તો બે પ્રકારના થઈ. પહેલું લેસન જયારે ભણવાનું ચાલુ કર્યું ને ત્યારે પહેલું લેસન કર્યું કે જીવ બે પ્રકારના, સંસારી ને સિદ્ધ. પછી સંસારીના ભેદ. એ લેસન 0 થઈ ગયું. અહીંયા એ લેસન હવે કેન્સલ થઈ ગયું. હવે એ લેસન જૂનું થઈ ગયું. અન્ય મત માંથી જૈન મત માં આવવાની વાત હતી. બોલો. હે ખબર નહીં. બોલો. એટલા આ છે ને અનુભવના ઉપાય છે ને ઓલું અધિગમના ઉપાય હતા. એક અપેક્ષાએ તેને આડ દીધા બરાબર છે. આહા, એ જીવનું હળાહળ અપમાન કરી રહ્યો છે. જીવ ત્રણેય કાળ એક જ પ્રકારનો હોય. જેમ મોક્ષ માર્ગ એક જ પ્રકારનો હોય તેમ જીવ પણ ત્રણેય કાળ એક જ પ્રકારનો હોય. ચોથા કાળે આવો, પંચમ કાળે આવો, છઠ્ઠા કાળે આવો એવું છે નહીં. જીવને એક પ્રકારનો છે ને એને બે પ્રકારનો માનવું એ વિરાટના છે. બરોબર. જીવની વિરાટના કરી એને આડ આપ્યું કીધું ને, એનું અપમાન કર્યું, એનો તિરસ્કાર કર્યો, અનાદર કર્યો, એટલે એ બધો એનો વિરાટના કરી કહેવાય. એટલે હિંસા છે એ તમારી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. અને જેવી નજર ભગવાન આત્મા ઉપર પડે તો અબહમ અમર ભય ન મરે જાય. એમ આનંદ ગંજી કહે છે. જેમનામાં પ્રથમથી જ શુદ્ધતા છે તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નહીંથી જાણું. જીવને જુદા પાડવાની નહીં મારી પાસે નથી. જુદા ક્યારે પાડું કે મને જીવના બે પ્રકાર ભાસતા હોય તો. વાત જરા ઝીણી અને સૂક્ષ્મ છે, સાંભળવા જેવી છે, સમજવા જેવી અને અપનાવવા જેવી વાત છે. બે પ્રકારના જીવ જ નથી. જીવ એક જ પ્રકારનો છે તો હું તેમનામાં ભેદ એટલે તફાવત કઈ નહીંથી જાણું. જો જીવ બે પ્રકારના હોય તો નહીં બે પ્રકારની હોય. આ શું કહ્યું? જીવના જો બે પ્રકાર હોય તો તેને જાણનારી નહીં ના બે પ્રકાર હોય. પણ જીવ તો અનાદિનો એક જ પ્રકારનો છે. એ એકનો બે થતો નથી તો એકનો 9 તો ક્યાંથી થાય? 9 એટલે 9 તત્વ ને? હા, 9 પર્યાય. 9 પર્યાય રૂપે ભગવાન આત્મા નથી તો 9 તત્વ તો ભગવાન આત્મામાંથી ભિન્ન છે ને. ભગવાન આત્માથી રહી છે. એટલે 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ જોવી એનું નામ ભૂતાત્મ નથી. 9 તત્વને જાણ્યા કહેવાય. બરોબર. એટલે એમાં એક વચન આવે છે, બહુ વચન ન આવે એમાં. તત્વાશ્રદ્ધાન સમ્યક દર્શન તો એક વચન આવે. આહા, અનાદિ અનંત આત્મા એક અને શુદ્ધ છે. એક અને શુદ્ધ તે શબ્દો બહુ આવે છે. હું એક જ્ઞાયક ભાવ છું એમ એક વિશેષ સમયસારમાં બહુ આવે છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. શું કહે છે? તેમનામાં કોઈ પણ ભેદ હું કયા નહીંથી જાણું. કેમ કે પર્યાયને જોનારું જ્ઞાન મારી પાસે નથી. સાધક જીવ કહે છે દ્રવ્યને જોનારું જ્ઞાન મને પ્રગટ થઈ ગયું છે. કોઈ સમ્યક દ્રષ્ટિ હો કે મિથ્યા દ્રષ્ટિ હો મને તફાવત લાગતો નથી. સમ્યક દ્રષ્ટિ પૂજનીક છે અને મિથ્યા દ્રષ્ટિ તિરસ્કાર કરવા યોગ્ય છે. તો કહે છે ના, તે તારી પ્રશ્ન છે ત્યાં. હા, તો કહે છે ના, તે તારી ભૂલ થાય છે. એ ભાવથી તને નુકસાન થશે. વ્યવહારની વાતો અનેક પ્રકારની છે. જીવ મિથ્યા દ્રષ્ટિ, જીવ સમ્યક દ્રષ્ટિ, જીવ સંસારી છે, જીવ મોક્ષગામી છે. આહા, વ્યવહાર નહીં ફરતી ફરતી વાતો કરે છે. નિશ્ચયને અનાદિ અનંત એક પ્રકારની વાત કરે છે. ફરતી ફરતી વાત કરે એ ખોટા બોલાવે.
એક જ પ્રકારની વાત કરે એ નિશ્ચય સાચા બોલા હોય એમ. આ જેટલા એકના બોલ છે ને સમયસારમાં હા, ગોતવાના. આખા સમયસારમાંથી. બેન, અમે પ્લાન કર્યું છે કે અમે સમયસાર તમારી સમજશું, એટલે આપણે જેમ જેમ એક કરતા જશું ને એમ હું લખતી જ જાય. પણ લખી તો લ્યો, એક ગોતવાનું છે એમ. હા, એમ લખી લઉં છું. એક શુદ્ધ અભેદ એ બધા એકાદ છે, પણ એક શબ્દ જ્યાં આવે ને એ દ્રષ્ટિના વિષયનો એક હોય ને એ જ ગોતવાનો. જ્ઞાનનો એક હોય નહીં. અમે તો પછી એક એટલે એક જ બધે વાંચીને લખી લઈએ. એટલે તો કઉ છું કે અમે એક શબ્દ નથી ગોતવાનો જ્યાં એકનો અર્થ ત્રિકાળી ધ્રુવ ભગવાનમાં હોય ને. પણ અમે હોશિયાર બહુ તમારી કરતા બધેથી એક લઈને રસડી નાખશું. ચાલો, હું એક ના એક ભાવ છું એ ક્યાં આવે છે? છઠ્ઠી ગાથા. છઠ્ઠી ગાથામાં છે ને બીજી ઘણી ગાથાઓમાં આવે છે હા. નિર્જરા. એટલે એ બધા ગોતવા. સદારૂપી જ્ઞાન, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરેખર. એ 38 ગાથા. પછી 73 ગાથામાં એક આવે છે. શુચિ, એમાં તો અશુચિ પણ વિપરીત જાણીનું કારણ. બેન, એક શબ્દ દ્રષ્ટિની અપેક્ષાએ તો ઘણા બધા જે સમયસારમાં ટીકા છે એમાંય આવે છે, ખાલી ગાથામાં થોડી આવે છે. એમણે મૂળ ગાથામાં લખ્યું, આપણે ગાથાનું ને શ્લોકનું ગોતવાનું ખાલી, ટીકામાં નહીં. શ્લોક તો પછી તો આચાર્ય દેવના, અમૃતચંદ્ર આચાર્ય. એનું તો ગુજરાતી અનુવાદ છે નહીં, સંસ્કૃતમાંથી ગોતવાનું રહે. ગુજરાતી છે ને? એક શબ્દ અનુવાદ છે ગુજરાતી. હા, ગુજરાતી હોય ને બધે, અન્વયાર્થ લખ્યો હોય બધે. હા, અર્થ છે, અર્થ છે. હા, અન્વયાર્થ હોય. હા, અન્વયાર્થ તો બધામાં છે. હે ભગવાન, તું ગોતજો. હા, એ તો હું આ તો ગોતવું પડશે. હજી મારું એક હોમવર્ક થોડુંક બાકી છે, ઓલું પ્રવચન વાંચવાનું, જો પૂરું નથી થયું. ગુરુદેવનું આ બેનશ્રીના બોલ ઉપર. હા, 105. સરસ છે ને બધું. હજી તો કારણ કે બીજું ઓલું હવે ઓલું ટાઈપિંગ જે કરવા આપ્યું ને ત્રીજા પાર્ટનું, હા, એ ટાઈપિંગ નું ઓલી છોકરીએ મને મોકલાવ્યું એટલે ઈ વાંચ્યું. એટલે હું આની પાછળ તો મને એમ છે કે હું થોડી ક્રેક થઈ જાઉં. વારંવાર કરી તમારે એમ ક્રેક નહીં કરવાનો, અભ્યાસ થાય છે એમ ગણવાનું. ના, અભ્યાસ છે ને બેન, એવું છે કે આ ટ્રાન્સલેશનમાં છે ને મારે નાના એટલે થોડું થોડું જ એક સાથે લઈ શકું. એટલે આખો ભાવાર્થ તો જયારે આખું વાંચું તો મન પકડવા માટે તો જ ખબર પડે. એટલે હવે 4-5 શબ્દનું ટ્રાન્સલેશન કરવું એમાં તો ખાલી શબ્દનો જ અભ્યાસ થાય. એટલે હવે કદાચ મને ટ્રાન્સલેટ ફટાફટ કરવું હોય તો થઈ જાય, પણ જે મૂળ તત્વ છે, કારણ કે હા, આખું પ્રવચન ગુરુદેવનું બેસીને સાંભળીએ તો બધું આમ આપણે એમ થાય કે અચ્છા ગુરુદેવ આમ કીધું, આમ કીધું, આમ કીધું. હવે એમાં આટલું એક લાઈન, બે લાઈન તો કટ થતું જાય છે. આપણે કીધું તમે જોવું પડે, ભેદમાં મજા નથી આવતી. એમનામાં કાંઈ પણ ભેદ હું કયા નહીંથી જાણું. મારી પાસે એવું જ્ઞાન નથી કે આ સમ્યક દ્રષ્ટિ અને આ મિથ્યા દ્રષ્ટિ તેમ જાણે. તારી પાસે શુદ્ધ આત્માને જાણનારું એક જ પ્રકારનું જ્ઞાન છે જે મને પ્રગટ થઈ ગયું છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને હોવું જોઈએ, શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાન છે. જે જ્ઞાન પરદ્રવ્યને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન નથી. પર્યાયો બધી જ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન પોતે પરદ્રવ્ય છે. જે સ્વદ્રવ્યને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું છે અને તે સાચું છે. અહીંયા પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય કીધું છે ને પછી બેનશ્રીના બોલમાં ને શ્રીમદ રાજચંદ્રના બોલમાં સ્વદેશ ને પરદેશ એવી રીતે કીધું છે. શુભ ભાવમાં આવે ને તો એમ કે ક્યાં અમે પરદેશમાં આવી ગયા, અને બેનશ્રી કે છે કૃપાળુદેવ કે છે ને જાસુ સ્વરૂપ સ્વદેશ, એક ભાવ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. કૃપાળુદેવને આત્મજ્ઞાન 25મે વર્ષે થયું હતું ને?
એમાં આ અનુભવ એમને કારણ કે એમના પત્ર હમણાં જે વાંચું છું ને તો 25મું વર્ષના પત્રમાં હવે એમ લખવા માંડ્યા છે બધા જ પત્રમાં કે એમ કે એવું પરિણતિની વાત એમાં હવે આવે છે વારંવાર, શુદ્ધ પરિણતિની, અને એમ કે ઉપયોગ બહારમાં નીકળે તો બધું સંસારનું ચાલે છે પણ એમ કે એમાં અમે જોડાતા નથી, અમે તો અમારા આનંદમાં લીન છીએ, એવું બધું ભાવ નીકળે એવા બધા હવે પત્ર. પેલા જરા એવું ક્લિયરલી આવું 1947 પ્રકાશી શુદ્ધ સંકેત એમ આવે છે ને ઓલા ગીતમાં, ધન્ય રે દિવસ આ 1947 પ્રકાશ્યું એવું લખે છે. 1947 વીર સંવત, વિક્રમ સંવત. વિક્રમ તો વિક્રમ સંવત એમનો બર્થ ક્યારે થાય? હે, એમનો જન્મ ક્યારનો છે? એમનો જન્મ તો ખબર નહીં, એનો દેહ વિલય થયો તે 34 વર્ષે થયો ને ત્યારે ગુરુદેવે 11 વર્ષના હતા, એના ઉપરથી ગણી કાઢો. ગુરુદેવ was I તો actually આમાં લાઈક વચનામૃતના પત્રમાં તો લખ્યું એટલે ગુરુદેવ ત્યારે 11 વર્ષના હતા. 1947 માં. હા તો 1947 જ છે, હું જે વાંચું છું એમાં લખ્યા છે ને ડેટ, તો 1947 જ લખેલું છે, તો 25મું વર્ષ આ ડેટ એમાં 1947 જ લખેલી છે. 33 વર્ષે તો એ ગયા ને, 35 નહોતા થયા, 33 વર્ષે. એટલે 7-8 વર્ષ જ જ્ઞાન મળ્યા. 25 વર્ષે જો અનુભવ કર્યો તો 8 જ વર્ષ અનુભવ હતો. એ તો બધું પછી લખ્યું, પણ સમાપ્તા ને બધું તો 17મે વર્ષે લખી દીધું બેન, 17-18. પૂર્વના સંસ્કાર છે, પૂર્વના. એ તો ઓલા કેવા શ્રેણી ચડેલા છે ને, એટલે બધું પરફેક્ટ હતું એ બધું તો. હા એટલે જ even મોક્ષમાળામાં પાછળથી બી જે બધું છે એ બધું એકદમ સિદ્ધાંત પ્રમાણે બોલ છે એ બધા. એટલે ઓલા આપણે નથી કેતા કે બહુ પૈસા વાળા હોય પછી ગરીબ થઈ જાય, પણ એને ખબર તો હોય ને પોતે પૈસા વાળા હતા ત્યારે કેવું હતું, એમ આ અધ્યાત્મની રીતે પોતે 11માં કેવળના નાટા મારતું હતું એને, બરોબર. એને ઈ પછી અહીં નીચે આવ્યા એને જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે બધું યાદ તો આવે ને. કાનજી સ્વામી શું ના, મેં કીધું જાતિ સ્મરણ જ્ઞાન તો એમને થઈ ગયું હતું ને, એટલે એના જાતિ સ્મરણમાં 7મું વર્ષ થઈ ગયું. મને પાસે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ છે, એ દ્રવ્ય દ્રષ્ટિથી જોઉં છું તો મારો આત્મા શુદ્ધ છે, એમ બધાના આત્માઓ સિદ્ધ સમાન શુદ્ધ જ છે, તેથી મને કોઈના પ્રત્યે રાગ દ્વેષ થતો જ નથી. દિવ્ય ચક્ષુ જેને ઉઘડી ગયા છે તેને આ મારો ભક્ત અને આ મારો ભક્ત નથી તેમ દેખાતું નથી. આ જૈન મતી અને આ અન્ય મતી તેમ દેખાતું નથી. આ સ્ત્રી ને આ પુરુષ એમ દેખાતું નથી. બધા ભગવાન આત્મા ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે. આ ક્યાં આવે છે? મારો ભક્ત અને મારો ભક્ત નથી. 6 પદના પત્રમાં 6 પદના પત્રમાં આવી ગયું છે. દિવ્ય ચક્ષુ ઉઘડી ગયા એટલે પોતાના ભગવાન આત્માનું ભાન થયું ને, એનું નામ દિવ્ય ચક્ષુ ઉઘડી ગયા. એટલે હવે એને કેવળ જ્ઞાન થવાનું હોય ને, તો કેવળ જ્ઞાન ને દિવ્ય શું કામ કીધું? કે ભૂત ને ભાવિની પર્યાયને જાણે છે ને, માટે એને દિવ્ય કીધું પ્રવચન સારમાં. કે જો એ ભૂત ભાવિની પર્યાય ન જાણતા હોય તેને દિવ્ય કોણ કહે એમ. અને આ દિવ્ય ચક્ષુ એટલે અહીંયા પોતે ભગવાન આત્માને જાણ્યો એટલે દિવ્ય ચક્ષુ. જે જ્ઞાન ચક્ષુ આપણે કહી છે ને, એમાં દિવ્ય ચક્ષુ. આહા, તેમનામાં ભેદ કઈ નયથી જાણું, તેમનામાં કાંઈ પણ ભેદ અર્થાત તફાવત નથી. આ કળશમાં વ્યવહારનયની મશ્કરી એટલે ઠેકડી ઉડાડી છે. વ્યવહારનય આત્માનું અન્યથા કથન કરે છે, જેવું સ્વરૂપ છે એવું એ કથન કરતી નથી, એટલે એ નહીં જ નથી, એ જ્ઞાન જ મારું નથી. આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું, અનાત્માને આત્માપણે પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું જ્ઞાન નહીં. હવે અમે વ્યવહારના પક્ષમાંથી છૂટી ગયા છીએ, અમને અનાદિનો પક્ષ હતો
પરંતુ એ પક્ષમાંથી અમારી બુદ્ધિ છૂટી ગઈ છે. અમને શુદ્ધ દ્રવ્ય નહીંથી બધા આત્માઓ સમાન જ દેખાય છે. આત્માર્થી જીવો માટે આવા થોડા શાસ્ત્રો રહી ગયા છે. કોન્સન્ટ્રેશન ક્યાં કરવાનું એ આના ઉપરથી ખબર પડે ભગવાન આત્માને. એટલે આત્માથી જીવો માટે કીધું છે એમ. બરોબર. અને વ્યવહારનો પક્ષ છે ને એ અનંત સંસારનું કારણ છે. વ્યવહાર અનંત સંસારનું કારણ નથી, એ ચારિત્રનો દોષ છે. નિશ્ચય ને એને પ્રગટ થયું ને એની હારે વ્યવહાર નહીં તો પ્રગટે જ છે, પણ એ અનંત સંસારનું કારણ નથી, અલ્પ સંસારનું કારણ છે. વ્યવહારનો પક્ષ છે એ અનંત સંસારનું કારણ છે. નિશ્ચય ની વાત છે ને એ બહુ થોડી હોય શાસ્ત્રમાં, બાકી તો આખા શાસ્ત્ર વ્યવહારથી જ ભરેલા હોય. એટલે આટલી બધી ક્લિયરલી તો ખરેખર આમાં જ જાણે કે વાંચે છે કે ટોટલી એમ કે હવે બીજાને પણ ભેદથી નથી જોતા, કારણ કે એટલું અભેદ દ્રષ્ટિ થઈ ગઈ. એવું તો કદાચ થોડુંક તમે કહો છો આવ્યું હોય, પણ ત્યારે એવું એટલું બધું એમાં સ્ટ્રેસ ન હોય. એટલે જ્યાં જ્યાં વાત આવે ને ત્યાં ભાઈ ને ગુરુદેવ બધા ધ્યાન દોરે છે. હા, પણ ત્યારે આપણું ધ્યાન ન દોરવાનું. આહા, તેમનામાં કાંઈ પણ ભેદ કિંચિત માત્ર તફાવત કેવી રીતે જાણવું? મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ, તેમનામાં કાંઈ પણ તફાવત અમને દેખાતો નથી, કેમ કે હું પર્યાયને જોતો નથી. મેં પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દીધી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો બંધ કરી છે, પરંતુ સવિકલ્પ દશામાં પણ એ બંધ કરી છે. સવિકલ્પ દશામાં મને પર્યાય ચક્ષુ બંધ થઈ ગઈ છે. પર્યાય ચક્ષુ બંધ થાય ત્યારે જ દ્રવ્ય ચક્ષુ ઉઘડે. દ્રવ્યને જાણનારું જ્ઞાન સમયે સમય પ્રગટ થાય છે. તેની મુખ્યતાથી જોઉં છું તો બીજી નહીં મને દેખાતી નથી, કારણ કે બે પ્રકારના જીવો છે નહીં. આહા, બે પ્રકારના જીવો છે નહીં, પછી તે નિગોદમાં હો કે સિદ્ધમાં. જો નિગોદ મેં સોહી મુझ में સોહી મોક્ષ મજાર, નિશ્ચય ભેદ કછુ નાહી ભેદ ગિને સંસાર. આ નાટક સમજદારમાં છે. બીજા કોકે કીધું છે, નાટક સમયસરનું નથી. કોઈ પંડિત નું છે, યાદ નથી બરોબર, પણ બેન ને ભાઈ બહુ બોલે છે. સવિકલ્પ દશામાં પર્યાય ચક્ષુ બંધ કરી દીધી છે ને, એનો અર્થ ઓલો કે શુદ્ધ પરિણતિ ચાલુ છે, ત્યાં નજર છે. સવિકલ્પ ઓલો ઉપયોગાત્મક જ્ઞાન છે, ઇન્દ્રિય ચક્ષુ, એના ઉપર એનું નથી લક્ષ, શુદ્ધ પરિણતિ ઉપર એનું લક્ષ છે. એટલા માટે એને એમ કીધું ને કે ખાતા પીતા ઉઠતા બેસતા નિરંતર જાણનારો જણાય છે. અને અનુભવ પેલા અનુમાનમાં પણ આ પરિણતિ થઈ જાય છે. અનુભવ પછી તો હોય જ્ઞાનીને, અનુભવ જેવી સવિકલ્પ દશામાં જ્ઞાનીને પરિણતિ હોય, એવી સવિકલ્પ દશા અનુમાનમાં થઈ જાય છે સાધકને, એ પછી અનુભવ થાય છે. એટલે આ સવિકલ્પ દશામાં મને પર્યાય ચક્ષુ બંધ થઈ ગઈ છે, શુદ્ધ પરિણતિ ની અવસ્થા. હા, એ શુદ્ધ પરિણતિ બે વસ્તુ છે ને, બે ધારા છે. ઉપયોગ અને જ્ઞાન ઉપયોગાત્મક પણે પરને જાણે છે, અને શુદ્ધ પરિણતિ ત્યારે ચાલુ છે. તો એ શુદ્ધ પરિણતિ ઉપર નજર છે ને, તો એ એને જાણનારો જ જણાય છે નિરંતર, બીજું કઈ એને જણાતું નથી. આ શુદ્ધ ભાવ અધિકાર છે ને, આ નિયમસાર નો પ્રાણ છે, પ્રાણ અધિકાર છે. આ ન હોય તો પછી નિયમસાર તો ખાલી પર્યાર્થિક ચક્ષુ થઈ જાય, તો વ્યવહાર નું થઈ જાય. વિદાય નો સંદેશો છે આ એનો, કુંકુંદ ભગવાન નો, ઉત્તર અવસ્થામાં લખાણું છે. એટલે સમયસર કરતા કેટલીક ઊંચી વાતો આમાં આવી છે.
પદ્મપ્રબલધારી દેવનું તમે પેલા તો કહેતા હતા ને કે એમણે ઉત્તર અવસ્થામાં લખ્યું. કુંકુન ભગવાન, નિયમસાર કુંકુન ભગવાન. પદ્મપ્રબલધારી તો એને ટીકા કરી છે, અને એ તો મુનિરાજ છે ને, એ તો ભાવિના તીર્થંકર છે, ભાવિ તીર્થંકર છે. એટલે એમ કે આજે વચ્ચે પટે ટીકા એમની જે આપણે કરતા હતા કીધું હતું કે શું બોલે છે માસી? એમ કીધું કે આપણે ટીકા વચ્ચે કરીને નિયમસારનો એક નો લીધું, ઓલા કેટલા ગાથા છે એમાં વાંચતા હતા, તમે કીધું કે આ એમની ઉત્તર અવસ્થાની વાત છે. ટીકાકાર ટીકાકારની મુનિરાજની નિયમસાર છે ને, એ કુંકુન ભગવાને ઉત્તર અવસ્થામાં લખ્યું છે ને, એની ટીકા આમણે કરી છે પદ્મપ્રબલધારી. એમ કે છે કે મને વારંવાર એવો વિકલ્પ આવતો હતો કે હું આની ટીકા કરું, એટલે પછી મેં ટીકા કરી આગળના કળશમાં એમાં આવી ગયું. નિગોદના અને સિદ્ધના તેમ બે પ્રકારના તો જીવો કયા છે. અહીં કહે છે જીવના બે પ્રકાર નથી, પર્યાયના બે પ્રકાર છે, અને તું પર્યાયને જીવ માની રહ્યો છે, તેથી જીવ બે પ્રકારે ભાસે છે. તારી દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે, તેથી જીવ તને બે પ્રકારે ભાસે છે, આ સંસારી ને આ સિદ્ધ. કોઈ સંસારી નથી અને કોઈ સિદ્ધ નથી, એ બધા શુદ્ધાત્મા છે. તે સંસારની પર્યાયમાં બિરાજમાન હો કે મોક્ષની પર્યાયમાં બિરાજમાન હો, ભગવાન આત્મા કાંઈ ફરક નથી. એ તફાવત તો પર્યાયમાં છે. એકને બંધ પર્યાય અને એકને મોક્ષ પર્યાય છે. તે પર્યાયના નામ છે, જીવના નામ નથી. પર્યાય તો જીવની બે જ છે, એક નિગોદની ને એક સિદ્ધની. નિગોદની છે એ અનાદિ શાંત, અને સિદ્ધની છે એ સાદી અનંત ભવિ જીવ માટે, અભવિ ને અનાદિ અનંત. તો વચ્ચેની જે ચાર ગતિ છે એ હવા ખાવાનું સ્થળ છે, બરોબર. બાકી મોટો ભાગ નિગોદમાં જાય અને પછી ભવિષ્ય કાળ બધો સિદ્ધમાં જાય, બાકીના હવા ખાવાના સ્થળ. એટલે આજે ભેદ સિદ્ધ અને નિગોદ એટલે એ પર્યાયના ભેદ, જીવના નહીં. હે પર્યાયના ભેદ છે ને? હા, પર્યાયના ભેદ છે, જીવના નહીં. જીવ તો એક જ પ્રકાર. માસીનું કાંઈ સંભળાય નહીં, બોલો. કારણ કે માસીનું નેટવર્ક આજે નથી. તમારું બારણું ખોલી નાખો ને મમ્મી, રૂમનું બારણું ખોલી નાખો તમે, એટલે તમને નેટવર્ક થોડું ટીવી ને બધું તો કાંઈ નહીં સંભળાય. શું બોલે છે માસી? બહાર ટીવી ચાલે ને પપ્પાનું, એટલે પછી એ કીધું કે નિગોદ અને સિદ્ધ ની બે ની પર્યાય જ છે ને, પર્યાયની વાત છે નિગોદ અને સિદ્ધ. જીવ તો અનાદિ અનંત શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છે, તેમનામાં કાંઈ પણ ભેદ હું કઈ નહીંથી જાણું. ગુરુદેવ કહેતા કે વ્યવહાર નહીંની આમાં ઠેકડી ઉડાડી છે, મશ્કરી કરી છે. વ્યવહાર નહીં છે ખરી, પણ વ્યવહારનો પ્રયોગ કરવાનું બંધ કરી દે. હવે વ્યવહાર નહીંથી જાણવાનું બંધ કરી દે, કેમ કે વ્યવહાર નહીંનો વિષય આત્મા નથી, તેનો વિષય નિમિત્ત ભેદ છે. વ્યવહાર નહીં પરદ્રવ્યને પ્રસિદ્ધ કરે છે અને નિશ્ચય નહીં સ્વદ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. એ વ્યવહાર નહીં આશ્રવ બંધથી આગળ વધીને સંવર નિજરા મોક્ષને પ્રસિદ્ધ કરશે, પરંતુ જીવને પ્રસિદ્ધ કરવાની તાકાત વ્યવહાર નહીંમાં નથી. એમ જ કે જીવનો મોક્ષ થયો, જીવને સંવર થયો, જીવમાં આશ્રવ થાય, જીવમાં બંધ થાય, એવી રીતે વાત કરે છે. પર્યાયના ભાવને બોલે જીવના. એમ વ્યવહારના બે પ્રકાર છે, પરાશ્રિત વ્યવહાર અને ભેદાશ્રિત વ્યવહાર. એ બે પ્રકારના વ્યવહારનો ભગવાન આત્મામાં અભાવ છે, અને શ્રુત જ્ઞાનમાં પણ અભાવ છે. શ્રુત જ્ઞાનમાં એક શુદ્ધ નહીં છે, બીજી કોઈ નહીં નથી, તેથી કયા નહીંથી અમે ભેદ પાડીએ? સંતો પરમાત્મા થવાની કળાને વિધિ બતાવે છે. પરાશ્રિત વ્યવહાર ને ભેદાશ્રિત વ્યવહારનો દાખલો આપો. પરાશ્રિત એટલે તો મિથ્યા દ્રષ્ટિ, પર બુદ્ધિ વાળો હોય એને પરાશ્રિત વ્યવહાર કહેવાનો, પણ એને તો વ્યવહાર જ ન કહેવાય ને. એમની દ્રષ્ટાંત આપો પરાશ્રિત વ્યવહારનું અને ભેદાશ્રિત વ્યવહારનું. પરાશ્રિત વ્યવહાર કોને હોય એમ નથી પૂછ્યું, પરાશ્રિત વ્યવહારનું દ્રષ્ટાંત આપો એમ પૂછ્યું. અને દયાદાન વ્રત ભક્તિ પૂજા એ પરાશ્રિત વ્યવહાર,
ભેદાશ્રિત ભેદાશ્રિત વ્યવહાર એટલે ગુણભેદ ને પર્યાય ભેદ. હા, પણ એનું દ્રષ્ટાંત આપવાનું મેં કીધું. પછી આ સીધા ચાર ભાવ જે છે ને, ચાર ભાવ હા, એ ભેદાશ્રિત વ્યવહારમાં આવે ને. એનું દ્રષ્ટાંત આપો એમ કહું છું. પેલા દ્રષ્ટાંત સમજાવો, પછી એનું દાખલો એક્ઝામ્પલ. જેમ સોનામાં પીળાશ અને ચિકાસ ને વજન હોય તો એને જોઈએ ભેદથી તો એ ભેદાશ્રિત વ્યવહાર, અને સોનામાં બંગડી બને, કુંડળ બને, વીંટી બને તો એ પરાશ્રિત વ્યવહાર. એ ભેદાશ્રિત થાય. એ બી ભેદાશ્રિત, કારણ કે એને તો સોની, એરણ એ બધું પરાશ્રિત વ્યવહાર. પરાશ્રિત વ્યવહાર. એટલે લાકડાને બાળે તે અગ્નિ, એટલે એને અગ્નિની ઓળખાણ પરાશ્રિત થી કરાવી. લાકડાને બાળે તે અગ્નિ. પછી ઉષ્ણ તે અગ્નિ, એટલે ભેદાશ્રિત થયું. એનો ગુણ છે ઉષ્ણ. અને અગ્નિ તો અગ્નિ છે, તો એ અનુભવ છે. સ્પર્શ કરીને જાણ્યું કે ભાઈ અગ્નિ તો આ લખાયું હતું એકવાર. હા, એ જ. એટલે ભેદાશ્રિત એના ઉપરથી પછી લાકડું નહીં કીધું એટલે યાદ આવ્યું કે એટલે પરાશ્રિત વ્યવહાર, ભેદાશ્રિત ને નિશ્ચય એનો. ચાલો વાંચો આગળ. તમે દ્રવ્ય અપેક્ષાથી શુદ્ધ કહો છો તે ઠીક છે, તે ભલે કહો, પરંતુ કથનચિત બે પ્રકારના જીવો તો છે ને. આહા, કથનચિત આત્માના સ્વભાવમાં નથી. પ્રભુ, તું જોતો ખરો કે સ્યાદવાદનો આત્મામાં અભાવ છે. એવા અભાવ સ્વભાવી આત્માને લક્ષમાં લેતા આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે. એ આત્માનું જ્ઞાન જેમ છે તેમ જાણશે, તેના ઉપર છોડી દે. ક્યાં આવે છે માસી આ વાત? મને બધું ક્યાં પૂછો છો બેન તમે? લ્યો બોલો. રોજ બોલી છીએ આપણે. આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને આત્મા જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. એ ક્યાં આવે છે? 4-5 વાર તો કહી દીધું. એ તો ઘણી બધી વાર તમે કીધું. એટલે આવે છે જ્ઞાનમાં હોય અને આત્મામાં હોય. ના, શાસ્ત્રમાં ક્યાં આવે છે એમ તો કહું છું કે મને એવું યાદ ન આવે. મને એવું યાદ નથી. નહીં ચક્ર દેવસેન આચાર્યનું લખી નાખો. 31-32 પેજ છે. નહીં ચક્ર, એના ઉપર ભાઈના પ્રવચન છે. એ વાંચી મેં કઈ વાંચ્યું નથી એટલે પછી મને એવું યાદ રહે. 31 એટલે તમે જેવું કીધું હશે ને એટલે સ્યાદવાદનો આત્મામાં અભાવ છે. આત્મજ્ઞાનમાં સ્યાદવાદનો સ્વભાવ છે. એટલે આણે કથનચિત બે પ્રકાર કીધા ને, તો એને આત્મજ્ઞાનની વાત કરી, અને આ છે તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત છે. બરોબર? એમાં નય ન હોય ભગવાન આત્મામાં. હું કઈ નહીંથી જોઉં તો એ વાળું ને, એમાં ઉપનય નો દોષ ઉપનયથી રહી છે. હા, ઉપનયથી રહી છે. તેમનામાં કાંઈ પણ ભેદ, તફાવત, જુદાઈ હું કયા નહીંથી જાણું. મારી પાસે બીજી નહીં નથી કે આ મનુષ્ય છે ને આ તિર્યન છે તેમ જાણે. આ ચોથા ગુણસ્થાન વાળો જીવ છે અને આ 13મા ગુણસ્થાન વાળો જીવ છે અને આ પહેલા ગુણસ્થાન વાળો જીવ છે તેમ જોઉં. જીવને ગુણસ્થાન ન હોય, ગુણસ્થાન વાળો જીવ ક્યાંથી હોય? ક્યાં આવ્યું ગુણસ્થાન નથી જીવને? એવું ક્યાં આવ્યું? ગુરુદેવના નાસ્તામાં તમે લખાયું હતું ને, જે એમાં આવે છે ગાથા. બોલો. ગુણભેદ નથી વાળી, ગુણભેદ નથી એવી ગાથા છે ને? નહીં, ગુણસ્થાન નથી ક્યાં? હા, એમાં લઈ કઈ ગુણ શબ્દ વાપરો છે એમાં, ગુણ એટલે ગુણસ્થાન. પણ બોલો, એક તો છઠ્ઠી ગાથામાં જ આવ્યું પ્રમત અપ્રમત નથી એટલે એ ગુણસ્થાન. ગુણસ્થાન. પછી 29 બોલના ગુણ અલગ છે ને, ઉકરડો એમાં આવે. 67 ગાથામાં આવે. પછી દ્રવ્ય કર્મના ભેદ જ્ઞાનમાં આવે. ગુણ શબ્દ છે એ ગુણસ્થાન લેવાનું. ગાથા છો. પછી બીજી કઈ ગાથા? 29 બોલનો ઉકરડો. હા, એ તો કઈ. પછી 67 ગાથા
ગુણસ્થાન આદિ નથી એમાં. પછી આ દ્રવ્ય કર્મ નું ભેદ જ્ઞાન કર્યું એમાં ગુણ શબ્દ આવ્યો ને એ ગુણસ્થાન નથી. હા ચાલો વાંચો. ઈ ગાથામાં ગુણ શબ્દ ટીકામાં આવે છે, પછી એમાં એનું મીનિંગ કે છે આ ગુણ એટલે જૂના છે ને જૂના દ્રવ્ય કર્મ એ નવા દ્રવ્ય કર્મ ને ભાવ બાંધે છે. જીવનું શું આવ્યું? જીવના કઈ ન આવ્યું. જીવને અનાદિ અનંત ધ્યેય અને અનાદિ અનંત જ્ઞેય છે એને જીવ કીધો, બરોબર. અને આ જે ભાવ કર્મ છે એને જૂના કર્મમાં અભેદ કરી દીધા. એટલે એ જૂના છે એ નવા ને બાંધે છે. જીવ એમાં જીવને શું આવ્યું તો કે કઈ નહીં, બરોબર. તો જીવ એક જ પૂતગલ છે એ એક જ પોતાને કરે છે ને પોતે બાંધે છે. પછી પૂતગલના બે ભેદ પાડો તો ચાર ભેદ. આશ્રવના જે ચાર ભેદ છે ને મિથ્યા, નવરત, પ્રમાદ ને અલગ કસાઈ ને યોગ, એ ચાર ભેદ. અને એના વિસ્તાર કરો તો 13 ગુણસ્થાન થાય. શું કહ્યું? જીવને ગુણસ્થાન હોય જ નહીં. એ 14 ગુણસ્થાન છે તે પરિણામના ધર્મ છે. તે પરિણામી નો ધર્મ, તે અપરિણામી નો ધર્મ નથી. જ્યારે હું તો અપરિણામી છું. પરિણામ કો પરિણામે રહેને દો. મેં તો અપરિણામી હું. કલકત્તાનો એક અવતારી પુરુષ થઈ ગયો. તેને શરૂઆતમાં કોઈ ઓળખી શક્યું નહીં. પછી ગુરુદેવ પાસેથી વાત આવી એટલે ઓળખાણ થઈ. તેઓ એકલી નિશ્ચયની વાત કરે એટલે કોઈને એકાંત લાગે, પણ તે સમ્યક એકાંત છે ભાઈ. અને એટલું બધું નિશ્ચયનું જોર હતું ને એટલે ગુરુદેવ કે જો આ વધારે જીવાત તો અછેરું થાત. એમના વાઇફ છે ને સુમનભાઈ કે એમના વાइफ के इसको सम्यक दृष्टि मत मानना, ये तो मिथ्या दृष्टि है. कारण कि वो खाली बैठा रहता है और खाली अपना धुन में रहता है, वो तो मिथ्या दृष्टि. કે એને બરાને પિક્ચર જોવા લઈ જાય તો એ પોતે તો ધ્યાનમાં હોય. નાયક ચિદાનંદ આત્મા જેના ઉપર દ્રષ્ટિ પડતા જે સમ્યક દર્શન થાય છે તેને અહીંયા જીવ કહેવામાં આવે છે. પર્યાય તરફ લક્ષ્ય કરતા તો રાગી પ્રાણીને રાગ જ થશે અને દ્રવ્યો પર દ્રષ્ટિ પડતા નવી શુદ્ધતા પ્રગટ થશે. અનાદિથી નહીં પ્રગટ થયેલી તેવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધતાની પરિણતિ પ્રગટ થશે. તને મોક્ષ માર્ગ પ્રગટ થશે, પરંતુ તે બંધ માર્ગ અને મોક્ષ માર્ગને જાણનારી મારી પાસે નહીં નથી, કેમ કે જીવ એવો છે નહીં. જીવ પહેલા બંધ માર્ગમાં હતો અને પછી મોક્ષ માર્ગમાં આવ્યો એવો ભેદ તફાવત મને દેખાતો નથી. અત્યારે તો વ્યવહાર નયની ચક્ષુ બંધ થઈ ગઈ છે અને દ્રવ્યાર્થિક નયની ચક્ષુ ઉગડી ગઈ છે. એ ઉગડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે હું શુદ્ધ આત્માને જોઉં છું તો એ તો પ્રથમથી જ શુદ્ધ છે. તેમનામાં કંઈ પણ ભેદ કયા નહીંથી જાણું. ખરેખર તે બેમાં કાંઈ પણ તફાવત નથી. માસી ના પડશે તો એ પૂછ્યું ને માસી. હા માસી રાગી પ્રાણીને રાગ જ થાય પર્યાય તરફ લક્ષ કરે તો એ ક્યાં આવે છે? પાછું વળી પોતે કઈને કઈને પાછું ના પાડશો તો પૂછું છું. એટલે કહું પાછું મને પૂછ્યું. સાતમી ગાથા તમે સમયસર તો કરી ગયા છો. એટલે કહું છું હંમેશા કરી ગયા છો નો અર્થ કઈ ન હોય. સુમનભાઈ સાથે કર્યું 18મી વારના વાંચા 19મી વારના વાંચા એનાથી કઈ ન થાય. અને આ છે ને પ્રવચન સારની 114 ગાથા. દ્રવ્યાર્થિક નયના ચક્ષુ ઉગડી જાય. પર્યાર્થિક ચક્ષુ બંધ કર ને એટલે દ્રવ્યાર્થિક નયના ચક્ષુ ઉગડી જાય. પ્રવચન સાર 114 ગાથા. જયારે અત્યારે એવું લખતું નથી ત્યારે જ લખીશ કાલે. કેવડી ભગવાન છે ને ભેદ ને જોવે ને તો એને રાગ ન થાય, પણ છદ્મસ જીવ છે એ ભેદ ને જોવે તો એને રાગ થાય, એટલે એને ભેદ ને જોવાનો નિષેધ કર્યો છે. પણ કેવી ભગવાન તો જુએ થોડા ને તો એમને જણાય ને. કેવડી ભગવાન જોવે નહીં ને તો જણાય એમ. હા પણ એને જણાય તો એને રાગ નથી થતો અને આને જણાય તો રાગ થાય. આમ તો જાણવાનો પણ ઓલો વિકલ્પ ઉઠે છે ને, કેવડીનો તો વિકલ્પ નથી ને. જે
પરિણતિ વાળા જે છે એને વિતરાગ હોય ને એને રાગ ન થાય, એ તો કહું રાગી છું. પ્રાણીને રાગ થાય, છદમસ્ત હોય ને એને રાગ થાય એમ. એટલે છદમસ્ત ને રાગ જોવાની ના છે. ભેદ તો છે દ્રવ્યમાં, પણ ભેદ ને જોતા રાગી પ્રાણીને રાગ થાય. કેવડી ભગવાન ભેદ જોવે, અનંત ભેદ એને જોયા, અનંત ગુણ છે એમ, તો એને રાગ ન થાય. પણ આપણે અનંત ગુણ નહીં જોવાના, ગુણી જોવાનો, તો એમાં વિતરાગતા પ્રગટ થાય એમ. મિથ્યા દ્રષ્ટિ ને સમય દ્રષ્ટિ, તે બેમાં કાંઈ તફાવત નથી. ના, એક બંધાય છે અને એક નિર્જરા થાય છે ને, એ તારી ભૂલ છે. જીવને નિર્જરા ન થાય. જીવ બંધાય પણ નહીં અને મુકાય પણ નહીં. બંધાય છે તે બીજો અને જાણે છે તે બીજો. બીજો છે તે છૂટો છે, છૂટે છે એ બીજો અને છૂટો છે એ બીજો. પરિણામ છૂટે છે. જે બંધાય તે મુકાય, જે બંધાણો જ નથી, જેલમાં ગયો જ નથી, તે જીવ છે. ક્યાં આવે છે બેન? અપરાધ ચોર્યાદી કરે એ વાળું ને? નહીં, જેલમાં ગયો જ નથી. તો જેલમાં ગયો જ નથી એ ક્યાં આવે છે? પરમાત્મા પ્રકાશ. નિસારમાં છે ને, અપરાધ જે કરે નિશંક લોક વિશે ફરે, બંધાવું એવી કદી શંકા ન થાય તેને. એ આ નથી ને. હે? જે સમયસારમાં ગાથા છે ને કે અપરાધ જે કરતો નથી, નિશંક લોક વિશે ફરે, એ પર્યાય અપેક્ષા વાત છે ને. આ તો દ્રવ્ય અપેક્ષા કે એને અપરાધ કર્યો જ નથી, તો એને છૂટો એમ તમે કેવી રીતે કહો? ઓલો તો અપરાધ કર્યો છે, નથી કર્યો, એ વાત પર્યાય અપેક્ષા છે. આ દ્રવ્ય અપેક્ષા એ વાત છે કે જીવ નો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે એમ કીધું ને, એ વાત. એક ભાઈ જેલમાંથી છૂટ્યા તો તેને અભિનંદન આપવા જાય છે, તો તેણે ચા પાણી પાયા. તે ભાઈને થયું, ચાલો આપણે શેઠ પાસે પણ જઈએ. જઈને કહે, શેઠ, આપ જેલમાંથી છૂટ્યા તેથી અમે ખુશી ખુશીના ઢગલા થયા. શેઠ કહે, ભાઈ, હું જેલમાં ગયો જ નથી. જો હું બંધાણો હોઉં તો છૂટું ને. ભાઈ, હું જેલમાં ગયો જ નથી. તમે ઘર ભૂલી ગયા છો. ચા તો નહીં, પરંતુ પાણી પણ ન પાયું. એ બધા એમને એમ જતા રહ્યા. બે જોડિયા ભાઈ હતા ને, એક જેલમાં ગયો તો, એક નહોતો ગયો. તો બધા એને ઓલા જેલમાં નહોતો ગયો એને હરખ કરવા ગયા, તો એ પછી કાઢી મૂકે ને એમ. ઓલો જેલમાં છૂટ્યો એ રાજી થાય એમ. તમે ભગવાન આત્મા પર્યાયમાં બંધાણા છો અને પર્યાયમાં મુક્ત થાવ છો, પરંતુ ભગવાન આત્મા તો ત્રિકાળ મુક્ત છે. શ્રીમદજી એક અવતારી થયા. તેઓ કહે છે, જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. તેઓ એમ કહે છે, પર્યાયનો ભલે મોક્ષ થાય, પરંતુ જીવનો મોક્ષ થતો જ નથી. આ વાક્ય ઉપર નજર પણ પડતી નથી. એના માટે કયો આધાર આપ્યો તો આપણે બેન? પર્યાયનો ભલે મોક્ષ થાય, પરંતુ જીવનો મોક્ષ થતો જ નથી. એના માટે ભૂલી ગયા. પ્રવચન સારની 200 ગાથા. પ્રવચન સારની 200. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં છે ને, હા, આવે છે બોલ કે જીવનો મોક્ષ થતો નથી. ત્રિકાળ મુક્ત છે ને, સકલ નિરાવરણનો બોલ. હા, એમાં ગુરુદેવા શ્રીમદનો આ દાખલો આપે છે. અને પછી એમ લખે છે કે સિદ્ધાંતમાં એમ આવ્યું હતું, તો પછી એને એમ થયું ક્યાં આવ્યું? આ શ્રીમદ રાજચંદ્ર એમ કે છે, દિગંબર આચાર્ય એમ કહે છે કે જીવનો મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. પછી એને એવી પ્રવચન સારની 200મી ગાથાની ટીકામાંથી ગોતી કાઢ્યું ગુરુદેવ. દિગંબર આચાર્યોએ અહીંયા કીધું છે એમ કે અન્યથા મોહ વડે અન્યથા અધ્યવસિત થતો હતો, પણ ન્યાયિક ભાવ તો એવો ને એવો જ હતો એમ. એટલે જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. એ કાઢો પ્રવચન સારની 200 ગાથા, એમાં છે.
Very 367. હા. આ રીતે તેથી આત્માને જ્ઞાયક સ્વભાવી જાણીને નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જું છું હું મમત્વને. તેથી અર્થાત શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું. ટીકા. હું આ મોક્ષ અધિકારી જ્ઞાયક સ્વભાવી આત્મા તત્વના પરિજ્ઞાનપૂર્વક મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વ આરંભથી ઉદ્યમથી શુદ્ધાત્મામાં પ્રવર્તું છું. કારણ કે અન્ય કૃત્યનો અભાવ છે, અર્થાત બીજું કંઈ કરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે અર્થાત હું આ પ્રમાણે શુદ્ધ આત્મામાં પ્રવર્તું છું. પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું. કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સમસ્ત પદાર્થોની સાથે પણ સહજ જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામી લક્ષણ આદિ સંબંધો નથી. તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. હવે એક જ્ઞાયક ભાવનો સર્વ જ્ઞેયને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમે પ્રવર્તા અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય સમૂહવાળા અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય, એમ એક ક્ષણમાં જે શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કરે છે. જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે જ્ઞેય જ્ઞાયકને ભિન્ન પાડવા અશક્ય હોવાથી વિશ્વરૂપતાને પામ્યો હોવો છતાં જે શુદ્ધ આત્મા સહજ અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવ વડે એક રૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ જ્ઞાયક ભાવપણે જ રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસ્થિત થાય છે. અર્થાત એ અગત્યની છે. હા, કાયમ જ્ઞાયક ભાવ વડે રહ્યો છે છતાં મોહ વડે અન્યથા અધ્યવસ્થિત થાય છે. એટલે આપણે આંખ છે ને એને આમ દબાવીને તો ચંદ્ર બે દેખાય આપણને આકાશમાં, બરોબર? ત્રાસી આંખ કરી તો એમાં મોહ છે ને એના કારણે એને બે ભાવ દેખાય છે, સંસારી ને સિદ્ધ. પણ ખરેખર ભગવાન આત્મા સંસારી સિદ્ધ થયો નથી, એ તો જ્ઞાયક ભાવ વડે જ રહ્યો છે, પણ મોહ વડે અન્યથા અધ્યવસ્થિત થાય છે. એટલે એનો અર્થ એમ કે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. વિશ્વરૂપતા શબ્દમાં લીટી કરે, અનેક વિશ્વરૂપતા એટલે અનેક પણ એમાં નીચે લીટી કરી છે, એટલે એ કોઈ બીજા સંદર્ભમાં લીધું હશે. શું કેસ માસી? વિશ્વતાની ઉપર લીટી કેમ કરી છે? પેલા કંઈક હશે, આપણે રેફરન્સ કર્યો હશે ને ક્યાંક એમાં. તે શુદ્ધ આત્માને આ હું મોહને ઉખેડી નાખીને અતિ નિષ્કંપ રહેતો થકો યથાસ્થિત જ જેવો છે તેવો જ પ્રાપ્ત કરું છું. આ રીતે દર્શન વિશુદ્ધિને જેનું મૂળ છે એવું જે સમ્યક જ્ઞાનમાં ઉપયુક્તપણું તેને લીધે અત્યંત અવ્યાબાદ લીનતા હોવાથી સાધુ હોવા છતાં પણ સાક્ષાત સિદ્ધભૂત એવા આ નિજ આત્માને તેમજ તથાભૂત સિદ્ધભૂત પરમાત્માઓને તેમાં જ એક પરાયણપણું જેનું લક્ષણ છે એવો ભાવ નમસ્કાર સદાય સ્વયમેવ હો. યાદ રાખજો, ધ્યેયપૂર્વક જ્ઞેયમાં આવે છે. હા, છેલ્લો પેરેગ્રાફ. હા, શું કહ્યું? જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. આત્મા ત્રણેય કાળ મુક્ત છે તેમ અમારા જ્ઞાનમાં ને શ્રદ્ધામાં આવી ગયું છે. જે ભગવાન આત્મા છે તે બંધાયો નથી, જે બંધાયો હોય
તે મુકાય પણ છે, પણ જે સંબંધ છે તેને મૂકવા, જે સંબંધ છે તેને મૂકવાનો પ્રશ્ન જ રહેતો નથી. જે મુક્ત છે તેને કોઈ દિવસ મુક્ત થાવ છે થાવ છું હોવું જોઈએ ને, તેમ બને. જે બંધાય તે મુકાય તે તો બરાબર છે, જે બંધાય તે બીજો, જે મુકાય તે બીજો, અને બંધ મોક્ષથી રહિત આત્મા ત્રિકાળ મુક્ત સ્વરૂપ છે તે ત્રીજો. બે પર્યાયના ધર્મ છે ને એક દ્રવ્યનો ધર્મ છે. ક્યાં આવ્યું અબધની વાત? ઓલું અબધ સ્પૃષ્ટ અનન્ય છે 14-15. એટલે અબધ કયો કે મુક્ત કયો, બે એક જ. સકલ નિરાવરણ કયો એક છે. મુક્ત એવના 3 કળશ છે. આ 320 ગાથાની આગળનો કળશ છે ને એમાં મુક્ત એવ આવે છે. પ્રવચન સારમાં 2 કળશ આવે છે મુક્ત એવના, અને સમય નિયમ સારમાં 3 આવે છે મુક્ત એવના કળશ. મુક્ત એવું કયો, અબદ્ધ સ્પર્શ કયો કે સકલ નિરાવરણ કયો. જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે ઈ. અને આપણે કેવું ઓલો જાપાનનો ઇતિહાસકાર છે ને એ એમ કે છે કે આત્મા નિર્વાણ સ્વરૂપ છે એટલે મુક્ત છે. બેના બંધાય તે બીજો, પર્યાયમાં બંધ થાય ને પર્યાયમાં મુક્ત થાય, દ્રવ્યમાં નહીં. દ્રવ્ય પર્યાય છે ને એનું ભેદ જ્ઞાન છે ને. એમનામાં ખરેખર કાંઈ પણ ત્રિકાળી તમારો અવાજ કટ થયો મમ્મી, સંભળાતું નથી. શું પૂછ્યું તમે? હું બોલતી હતી ત્યાં તું બોલી ને એટલે પછી હું ચૂપ થઈ ગઈ. એટલે અને પાછું ત્રીજો 2 પર્યાયના ધર્મ છે ને એક દ્રવ્યનો ધર્મ છે, એટલે 3 આમાં કર્યું ને. એટલે ત્રિકાળ મુક્ત દ્રવ્ય, ઓલા 2 પર્યાય. ઠીક છે, વાંધો નહીં, ચાલ સમજાય. તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ તફાવત નથી એટલે કે પ્રથમથી જ મારો આત્મા શુદ્ધ છે તેમ જણાય છે. બધા આત્માઓ શુદ્ધ છે તેમ હું જાણું છું. એક મિથ્યા દ્રષ્ટિ ને એક સમ્યક દ્રષ્ટિ, એમ મારા જ્ઞાનમાં આવતું જ નથી. પર્યાય ધર્મને જોવાની એકદમ ઉપેક્ષા આવી ગઈ છે. દ્રવ્યની મસ્તી ચડી ગઈ છે. દ્રવ્યને અંતર્મુખ થઈને જ્યાં જાણે છે ત્યાં અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે. હજુ તાજા આનંદનું ભોજન કરીને બહાર નીકળ્યો છે એટલે એ જ્ઞાન દ્રવ્યને જ જુએ છે, તે પર્યાયને જોતા જ નથી. અવિકલ્પ દશામાં નિર્વિકલ્પની વાત કરે છે. બરાબર. જાવાણી જ્ઞાન છે જે લોકા લોક સોવાણી મસ્તક સદા દે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.